તો સુરેન્દ્રનગરમાં ફરી એક વખત બોગસ તબીબ ઝડપાયો છે। એસએમસીએ દરોડા દરમિયાન તપાસ કરી હતી અને તે બાદ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ તેની ધરપકડ કરી છે। સાયલા તાલુકાના ધારાડુંગરી ગામેથી આ ઝુલાછાપ ડોક્ટર ઝડપાયો છે, જેમાં છેલ્લા 1 વર્ષથી ડિગ્રી વગર તે પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે। બોગસ ડોક્ટર સુરેશ ગરધારિયાની પોલીસે ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી કરી છે। એલોપેથી દવા સહિત રૂપિયા 18,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે। તપાસ પણ હાથ ધરી છે। એસઓજી પોલીસે સાયલા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સાયલા તાલુકાના ધારાડુંગરી ગામેથી ઝુલાછાપ ડોક્ટર ઝડપાયો, જેમાં છેલ્લા 1 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો આ નકલી તબીબ। આખરે તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં બોગસ ડોક્ટર સુરેશ ગરધારિયાની પોલીસે ધરપકડ કરી દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આગળની તપાસ હાથ ધરી છે। એલોપેથી દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરમાં વધુ એક બોગસ ડોક્ટર એસઓજીની ગિરફતમાં છે। તો એસઓજીએ ઝડપી પાડ્યો છે ડોક્ટરને। કેટલા સમયથી દવાખાનું ચલાવતો હતો, પ્રેક્ટિસ કરતો હતો, તેના લઈને તપાસ કરી છે, જેમાં છેલ્લા 1 વર્ષથી ડિગ્રી વગર તે પ્રેક્ટિસ કરતો હતો આ નકલી તબીબ। આખરે એસઓજીના ગિરફતમાં છે તે, અને આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરાઈ છે। બોગસ ડોક્ટર સુરેશ ગરધારિયાની ધરપકડ કરાઈ છે। એલોપેથી દવા સહિત રૂપિયા 18,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। એસઓજી પોલીસે સાયલા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે।